તો મિત્રો ગુડ મોર્નિંગ. એલા હવારમાં ઠકાઠક ચાલુ કરી દીધું. ચા નાસ્તો આપ, બહુ ભૂખ લાગી છે. નાખ્યું હવારમાં એટલું. આ તારક મહેતા બંધ કર્યા અત્યારમાં મારામાં કોપીરાઇટ આવશે. શું બનાવે શાક છે નું? ગુવાર. સલાડ બનાવી નાખ્યું. લીંબુ ના બધું કામ કાઢ્યું અને લોટ બાંધી નાખવાનું બાકી છે. બીજું બોલ. આ શું બનાવે આવું? લસણ તો ગાંડું છે. હાલો ચા પી લઉં. ચા યાર હું પીતો નથી, બનાવવાનું તો પીવી પડે. ચલો ચા ને ભાખરી ખાઈ લઈ. જો આપણું નવું વાઈફાઈ આવી ગયું. નવું વાઈફાઈ નખાવામાં ગયા અઠવાડિયે એપ્લાય કર્યું હતું, તો આ અઠવાડિયે લાગ્યું. વિચાર કરો એ કેટલી સ્લો એમની પ્રોસિજર છે. કાં તો અમારો એજન્ટ જે હતો ને એ બહુ લહાડીઓ નીકળ્યો, ખતરનાક. એટલો ડિપ્લોમેટિક ને એવો માણસ હતો ને કે વાત જવા દો. એને કીધું હતું કે અમને ફટાફટ લગાવી દે, અમારે જરૂર છે. તો કે અમારા બધા જે પાર્ટનર હોય છે ને એ બધા તરત કોન્ટેક્ટ કરે જ છે ને એવી બધી વાતો કરી. એકચ્યુઅલી એ જ એરેન્જ કરતો હતો એનું, ક્યાં કઈ જગ્યાએ કયું ઇન્સ્ટોલેશન થશે. આ ફોન ન ઉપાડે. 2 વાર શિડ્યુલ થયું. આની પહેલાં બુધવાર અમે શનિવાર લગાવ્યું તો બુધવારે શિડ્યુલ કર્યું એને. તો શિડ્યુલ કર્યું એ ટાઈમે આવ્યો નહીં. કે ગેટે આવીને 5 વાગે કે અમે આવ્યા છીએ. એકચ્યુઅલમાં ટાઈમ આપ્યો તો એમાં શિડ્યુલ જનરેટમાં મેસેજ આવ્યો તો એમાં લખ્યું હતું 6 થી 7માં આવશે. 5 વાગે આવ્યો એનો એજન્ટ અને 5 વાગે આવીને એમ કે તમે આવી જાઓ ને કે હું પાછો જતો રહીશ. હવે અમે જોબ ઉપર હોય આતે હોય, અમે કીધું તમારું શિડ્યુલ આટલા વાગ્યાનું છે તો તમે ત્યારે આવો ને, થોડા વાર વેઇટ કરી લો. કે અમે વેઇટ ન કરી, આ તે ન કરી, અમે 6 વાગ્યા પછી ન આવી. જે હોય તમારો ટાઈમિંગ ગમે હોય, પણ આમાં ઓટો જનરેટ મેસેજ મોકલે કે ગમે મોકલે, આપણે તો મેસેજ ઉપર જ ચાલવાના ને. પછી ત્યારે કેન્સલ થયું. પછી કેન્સલ થઈને પાછું 2 દિવસ પછી પાછું રીડાયરેક્ટ થયું. 1 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 1 વાગે સ્પેશિયલી જોબથી ઘરે આવ્યા અને ઘરે આવીને વેઇટ કરતા હતા. આવ્યો જ નહીં પછી નીકળી ગયા અમે. પછી પાછો ફાઇનલી કમ્પ્લેન રેઝ કરી અને કીધું કે તમે આવી રીતના કહીને આવતા નથી તો ન ચાલે. અમે સેટરડે ઓફ હોય તો સેટરડે આવો. તો સેટરડે આવવાનું કીધું તો સવારનો ફોન કર્યો હતો કે સવારે આવશું. છેક સાંજે 5 વાગે આવ્યા. અને એ રીતે પહેલાં કે બપોરે આવી જશું 2 વાગે, પછી ન આવ્યા. પછી 4 વાગે આવશું, પછી ન આવ્યા. પછી વેઇટ કરતાં 5 વાગે આવ્યા. અને એમાં હજી એમ કહેતો હતો 15 મિનિટ થશે હું આવી જઈશ. પછી એનો જે આજે અમારો કેવાયસી કરવાવાળો આવ્યો હતો ને એને પાછો બીજો સિંધુ ભવન મોકલી દીધો. કે તો પછી આને અમે ફોન કરીને ભાઈને કીધું કે તમે શું કામ ત્યાં જતા રહો છો. એ કે મને મારા સાહેબ કે અહીંયા મારે જવું પડે ને. તો એ બિચારો એવો હતો, એના સાહેબ કે એ પ્રમાણે મેનેજર જે કે એ પ્રમાણે કરવું પડે. તો એ જે આજે કેવાયસી કરવાવાળો માણસ જ એ બધું અરેન્જ કરતો હતો અને એ ફોને નહોતો ઉપાડતો. એટલે હાવ આ 3rd ક્વોલિટીનો માણસ હતો. આ કંટાળી ગયા. ફાઇનલી કાલ લગાડવા આવ્યા અને કાલ લાગ્યું ઇન્સ્ટોલેશન. અમે જીઓ કેરમાં વાત કરી કે ઇન્સ્ટોલેશન છે ને અમારે જે કેવાયસી કરે ને એ જ લોકો કરાવે. પણ એકચ્યુઅલી કેવું છે એ લોકો બીજાને હાયર કરીને કરાવે છે. એટલે આ બધું થર્ડ પાર્ટી કરે છે. જીઓવાળાને કંઈ ખબર જ નથી. એટલે તમારે છે ને જે પણ ઇન્સ્ટોલેશનવાળા આવે ને એના ઉપર પ્રોપર નિગરાણી રાખવી પડે. નકર પછી જીઓવાળાને ન ખબર હોય કે આ લોકો ઇન્સ્ટોલેશન કરવા આવ્યા છે. હવ રેડી સબ્જી અહીંયા મેં શાક વઘાર્યું, આદિત્યબેન વઘાર્યું છે, હારે રસોઈ કરી. હા, કોઇન્સિડન્સ કહેવાય. બોલ હવે રેડી. હવે શું કરવાનું? પછી દાળ વઘારવાની, રોટલી કરવાની. હવે હું શું કરું મને નહીં સમજાતું. આજે બેહી જાવ એક જગ્યાએ સાઈડમાં, વાય ન થાય. લે વાયા તો ફરવું પડે ને. જો આ કેવી ચમકે છે. 2 દિન કાળી થઈ જશે. થોડુંક ડલ તો પડી પડે હવામાં આવે. જો મિત્રો, બાફેલા બટેકાના શાકની રેસીપી અહીંયા તમને આજે બતાવી છે. અને આ કોણ બનાવવાનું છે? આજે રવિવાર છે ને, આજે અદિતિને રજા છે એટલે બધી રસોઈ એને કરવાની છે. શાક ભાત ની રોટલી એને પપ્પા નથી એટલે દાળ કરવાની નથી. તો તેલ આવી ગયું છે. હવે આપણે પહેલાં નાખશું રાઈ, પછી નાખશું જીરું, અને એ ફૂટી જાય પછી થોડીક નાખશું હિંગ, અને વઘાર માટે સૂકું મરચું અને લીંબુ. હવે
હવે ગેસને થોડો ધીમો કરી નાખશું અને નાખશું લસણ. આ છે સૂકું લસણ. પછી આ છે સૂકી ડુંગળી અને આ છે લીલી ડુંગળી. અને હવે એને હલાવી નાખશું. હવે નાખી દઈશું આપણે મરચાં. અને આ બધાને ચડવા માટે આપણે થોડુંક મીઠું નાખશું. અને હવે ટમેટું નાખી બધા મસાલા કરી નાખશું. હવે થોડી ગળદર અને મરચું નાખી દેશું અને પછી ચડવા દેશું આપણે. સ્પાઈસી કરું ને? તેલ છૂટો પડે ને પછી બટેકા નાખી. ગ્રેવી વાળું કરું કે? હા, ગ્રેવી વાળું. અને આપણે ગુજરાતી છીએ એટલે આપણા બધા શાકમાં શું હોય? સુગર. ખાંડ તો જરૂર હોય જ. થોડી વાર રહી, ઈ પછી નાખવાની. હવે થોડીક વાર ચડવા પડે દે. ત્યાં સુધી ચડવા દે. આમાં આપણે 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને થોડીક ખાંડ નાખી છે અને 2 બટેકાનો આપણે ભૂકો કરી નાખ્યો છે. છૂંદો કરી છૂંદો કરી નાખ્યો. રસો જાડો થાય ને? રસો જાડો કરવા માટે. અને અહીંયા પાણી આપણું ઉકળી ગયું છે એટલે આપણે હવે નાખી દઈશું બટેકા. બરાબર? થોડીક વાર 5-10 મિનિટ બધા મસાલા મિક્સ થવા દે. અંદર ચડી જાય થોડીક વાર. થોડીક વાર ઢાંકણ બંધ કર. જો આ છે મીઠાવાળા ભાત અને એની અંદર આપણે જીરાનો વઘાર કરશું. હવે આપણો વઘાર આવી ગયો છે તો આપણે જાજુ બધું જીરું નાખી દેશું અને ગેસને કરી દેશું. રાખ હજી થોડીક વાર રાખ. હા, પણ થોડીક વાર રાખ. બ્રાઉન જેવું થઈ જાય ને તો ટેસ્ટ મસ્ત આવે. બસ હવે કરી દે બંધ ગેસ. હવે નાખી દે એમાં. બસ મસ્ત. થોડોક ગરમ મસાલો નાખી દઈશું અને ગાર્નિશિંગ માટે લીલા ધાણા. આપણું શાક તૈયાર છે. જો ગરમ ગરમ ફુલાઈ ગોળ રોટલી. આ તો હતી હું ગરમ જમવા બેજો. મને ગરમ કોણ જમાડે? હા, બેજા હે? બેજા. રવિવારે હોય રજા તારે. હવે તો દર રવિવારે તારે જ રસોઈ બનાવવાની. હા, બરોબર ને? આનંદી આવે તારે એને ને તું હોય ત્યારે તારે. જો હા, વાવ મસ્ત. કેવી ફુલાઈ. ફુલકા રોટલી, વાહ. આવી જ જા બધા જમવા. ચલો. સવારનું સ્ટાર્ટ 4 કલાકથી થઈ જાય. આ એક પેલો રૂલ જ છે. મેટલર્જી અમારે ભણવામાં આવતી. મેટલર્જીમાં એવું આવતું. કલર એટલે એના ઉપર કલર કરવા માંડે, કોટિંગ કરવામાં આવે, બધું આવે. 6M માં આવતું હતું અમારે મેટલર્જી. એમાં બધું આખા જેટલા મેટલના જેટલા ધાતુઓ છે એ બધીનું અંદર ડીપમાં અંદર બધું સમજાવે. અને એ ભણ્યા હોય ને એના ઉપરથી બેરિંગ કંપની હોય, મતલબ કોઈ પણ મેટલ સ્ટીલની કંપની હોય, કોઈ પણ હોય, એમાં તમને QAમાં જોબ મળે, મતલબ ક્વોલિટી એશ્યોરન્સમાં, કે એ મેટલર ઉપર કયું રિએક્શન આવી શકે છે જેથી કરીને તમે એને કન્ટામિનેશન અથવા એને કોરોઝન ઓછું થાય, એના ઉપર શું કરી શકાય, એ બધું ઘણું બધું આવે. જો આ કુંડા 4-5 કુંડા હતા, એકે કુંડા રહેવા નથી દીધા કબૂતરાએ. અને નેટ વડલા વાળેમાં અરે ચીકું ખાય છે. આ જો કેવો કચરો કરે છે. કાલે તો અહીંયા લગી બધી માટી ખોદી નાખી હતી. આ છાણી રહી નવી ત્રાસ છે. અને અહીંયા જાળી લઈને રાખી છે પણ હજી કોઈ આવતું જ નથી. એમને ફોન કરું છું તો મેં એમને કીધું કે તમે આવવાના હતા ને, તો કે
મારા કે 27 તારીખ સુધી ફ્રી નથી, મારા બેનના મેરેજ છે. તમે કીધું ચલો. પછી બીજાને ફોન કર્યો, તો બીજાને કીધું તો બીજાએ એમ કીધું કે હું ગામડે ગયો છું. હવે આ નેટ રહીને એ કોઈને ફિક્સ જ નથી કરી, મને એવું લાગે છે. આટલી વાર અમે રાહ જોઈ પણ એમને 1 વીક થઈ ગયું તો કોઈ નાખતા નથી, લેતા નથી. અને હું મને કે પેલા એ જે ભાઈ હતા ને એમને કીધું તમે લઈ આવો, જો હું લઈને રાખી. હવે એ લઈને રાખી એ પ્રમાણે હવે કોણ લગાવી દેશે? હમણાં હું જાતે લગાવી દઉં, પણ મારી પાસે પેલા ડ્રીલ મશીન નથી, ના તે નથી, એટલે આપણને ન ફાવે. એ બધું ધોયું હતું, આજ બધું પાછું ચરક ચરક બગડ્યું. પીસ પીસાઈ ગઈ છે આપણી, અને આપણે બેગમાં જમશું ને યાર, આટલું બધું હું ન જમી ગયું. કઈ વાંધો નહીં. રોટલી એ ફટાફટ આમાં આપી દે. બટેકા, સલાડ, દાળ ને છાશ. ભાઈ આપણે કાઠિયાવાડી ગુજરાતીને છાશ વગર ચાલે ના ચાલે યાર. એટલી ઠંડી લાગે, આવી ઠંડીમાં એ 5 ઉપર પંખો કરીને હવે પોતું કરે છે. હેરાન થઈ જશે મિત્રો. આજે તો હવે ભૂખ બહુ લાગી છે, મમરા બમરા ખાવા પડશે. હાલ અત્યારે લાઈવ થવાનું છે. લાઈવ તમે અત્યારે જોઈ શકો છો. લાઈવ અમારું અમે સેવ કરીને મૂકી દઈશું, અપલોડ કરી દઈશું, એટલે તમે જોઈ શકશો. તો મિત્રો પૌવા બટેકા, છાશ, ટીવી અને જો ફોન ચાલુ છે સુરેન્દ્રનગર. લે બોલ કંઈક મમ્મી. આ નજીક લઈ જાઓ. હા જમી લીધું, બધાએ જમી લીધું. લાઈવમાં આવ્યા હતા ને બધા. એલા એ બહુ અવાજ કરેશ તું. રસોઈ બની ગઈ, જમી લીધું, અને હવે લાઈવ પણ થઈ ગયું. હવે સૂઈ જશ અને મોજ કરી લીધી. લાઈવ કેવું રહ્યું? બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ. પણ જ્યારે પ્રિપેરેશન નહોતી અમારી, પણ થોડી લકીલી સારું રહ્યું. પણ હવે જોઈએ છે કે એવું બીજી વાર મળે છે કે નહીં. ફર્સ્ટ ટાઈમ હતું અમારું લાઈવ, અને પબ્લિક ઘણો સપોર્ટ આપ્યો. એ ભાઈ ચલો બાય બાય કહી દે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. પછી બીજું શું કરવાનું? આ રીતના માંગા જેમ કેમ બોલે ધીમું ધીમું? પણ હું એક કામ કરતી હોય, નળ ચાલુ હોય ને તમે મને કહો કે આ બોલ તે બોલ, તો શું કરું? તમારે બોલી જવું, એમાં કઈ વાંધો નહીં. પણ એડ કરી દેવો છે, બધાને આવવું જોઈએ ને બ્લોગમાં. ચલો મળીએ, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.